તો દોસ્તો ભાવેશભાઈ આવી ગયા છે, જોરાવરભાઈ બી આવી ગયા છે. ચલો હવે ડાયરેક્ટ મળીએ થોડી વાર. અહીંયા આપણે નારિયેળ પધરીશું અને માતાજીની પૂજા કરીને નીકળીશું. આપણા યાત્રાની શરૂઆત કરીશું. વરસાદ પણ રહી ગયો છે, ચાલુ હતો વરસાદ પણ રહી ગયો. જોરાવરભાઈ હવે અહીંથી સીધા જશું, અંકિતભાઈને લેશું, અંકિતને લઈને ઉર્વિશને લઈને સીધા આપણે નીકળી જઈશું. ક્યાં બહુ વિઘ્ન છે એટલે મતલબ પ્લાન કેન્સલ થયો. એ મુંહ સે સુપારી નિકાલ કે બાત કર રહે બાબા. હજી તો વીજળી થાય જ છે. જો વાવાઝોડાએ અમને હેરાન કર્યા છે, વરસાદ હેરાન કર્યા છે, પણ અમારે શું કહેવાય જીદના લીધે નીકળી ગયા છે. અમારી નહીં બધાની. આ રવિભાઈ ની જીદના લીધે નીકળી ગયા. દોસ્તો જોરાવરભાઈ એનો પિટારો પર લઈને આવ્યા છે, ચપ્પુ ને બીજું શું લાવ્યો જોરાવર? સ્પીકર હજી વગાડવા લાવ્યો. સ્પીકર તો હે અમો ગાડીમાં. હા પણ આપણે 12 વગાડવું હોય તો ये बड़ी अच्छी बात कही आप. I got it. અત્યારે વાગ્યા છે રાતના 1:45 અને પહોંચી ગયા છીએ ક્યાં? આણંદ. અને આપણા નવા મેમ્બરને મેં બતાવ્યા હતા તો બતાવી દઉં. કયા બ્લોગમાં? પેલું જામુન. અરે હા, ચાલો આણંદમાં ક્યાંક હવે ચા બા પીવા માટે ઊભા રહીએ. આણંદ બાકી બહુ જોરદાર છે, બહુ મસ્ત સિટી છે, ક્લીન અને બહુ પ્રોફેશનલ માણસોનું સિટી જેવું લાગ્યું. શું કહેવું અત્યારે કઈ બોલવાના મૂડમાં છે કે નથી ખબર નહીં. મસાલો ખાધ્યો છે એટલે બોલાય. ચલો ટ્રીપમાં ભાઈ સૌથી ભયંકર વરસાદ ચાલુ થઈ ગયો છે. એટલે પહોંચ્યા છે અંકિતભાઈ? વટામણ ચોકડી. વટામણ ચોકડીની આજુબાજુ આ એટલો ખતરનાક વરસાદ પડે છે, સહેજ બી કંઈ પણ દેખાતું નથી. જો તમને બતાવું, હા જો મજા આવે, મજા બી આવે, સફરની મજા છે ભાઈ. એડવેન્ચર વાળો સફર ચાલુ થઈ ગયો છે. આગળ જો આ ગાડી બિલકુલ ટચો ટચ છે. ગાડી ખાલી 10 મિનિટ કેમ કે કશું આગળ આવી ટેબલ જ નથી. તમે જોઈ શકો છો આવી મજા. જોઈ લો ભાઈ, સવારના 5:30 થયા છે અને અમે પહોંચી ગયા છીએ ભાવનગર પહોંચી ગયા છે. લગભગ 70 કિલોમીટર બાકી છે. 70 કિલોમીટર બાકી છે. બાકીના બધા સુઈ ગયા છે. અંકિતભાઈ, સુરેશભાઈ બધા. સવા તો ડાયરેક્ટ આપણે ભગુડા જઈને મળીશું. બાકી જોરાવરભાઈ ને ભાવેશભાઈ તો જાગે જ છે ત્યારના કન્ટિન્યુ. અને ગેસનો ખાલી 2 પોઈન્ટ રહ્યા છે. ગેસ સ્ટેશન મળી જાય તો સારું છે. એક જ કાપો છે. કંઈ નહીં, મળી જશે. આગળ આ બતાવે છે રસ્તા. ચલો મળીએ ડાયરેક્ટ હવે ભગુડા જઈએ. તો ભાઈ આપણા ભાવનગરનો નજારો જોવો. ભાઈ આખી રાત જાય હુતા હો. ગેસ મળતો નતો, તમે જોરાવરભાઈ નો ગેસ. નજારો જોવો ખાલી, કેટલો મસ્ત નજારો છે. ભાવેશભાઈ કેટલાનો ગેસ પુરાયો જોરાવરભાઈ? 292 રૂપિયા લઈ લીધા. 300 રૂપિયા. આટલો એ તો વ્લોગમાં અમે યાદ માટે રાખીએ છીએ. બરોબર, 292 નો જોરાવરભાઈ પુરાયો. 100 રૂપિયા પૂરા લીધા, 8 રૂપિયા પાછા નહીં લેતા. ગાઈસ ગુડ મોર્નિંગ. હા ભાઈ ગુડ મોર્નિંગ. હા અત્યારે અમે છીએ કઈ છીએ? ભાવનગર છીએ. અને હજુ તો બધાના જો આખો બધી સોરી તળાજા છીએ ને એક ભાઈ તો શુભેચ્છા જો વખત બહારનો નજારો જોવો. આ સાઈડ ખાલી બહુ મસ્ત નજારો છે. અને પેલી સાઈડ પવન ચક્કી દેખાય છે બહુ બધી આખી. પણ અત્યારે અહીંયા ગેસ પંપ નથી મળતા. ખબર નહીં, 2-3 ગેસ પંપ મળે પણ આ લોકો ખબર નહીં હાડા ઊંઘમાં હતા તો ઉઠતા જ નથી કે નહીં મળે. હમણાં પેલું ચાલે છે ને સ્ટ્રાઇક થોડી કામ. આપ કહા કે જ્ઞાની બાબા? કઈ નહીં, ચલો ગેસ તો મળી જશે. થોડોક લગભગ 20 કિલોમીટર જવાનું છે, પછી મળી જશે. દોસ્તો ફાઇનલી વી આર ઇન મોગલધામ ભગુડા પહોંચી ગયા છીએ. અહીંયા આટલું મોટું ગ્રાઉન્ડ છે ને આ સાઈડ છે શૌચાલય. અહીંયા બધા ફ્રેશ થઈ જશું
પછી સીધા જઈશું. માયાભાઈ આહિર અહીંયાના ટ્રસ્ટી છે, એમણે બધું સારી સુવિધા કરી છે, બધું ધીમે ધીમે કરે છે, બધું અહીંયા નાવા ધોવાનું બધું ફ્રીમાં છે. ચલો બધા ફ્રેશ થઈને ડાયરેક્ટ મળીએ. ફાઇનલી બધા રેડી થઈ ગયા છે. ઉર્વિશભાઈ રેડી થઈ ગયા છે. वाव ब्यूटीफुल ભાવેશભાઈ બી રેડી થઈ ગયા છે. જો બધા રેડી થઈ ગયા છે. હવે અહીંયાથી જઈશું સીધા મંદિર પર. મંદિર અહીંયા છે, શાયદ અહીંયા છે મંદિર, અને એક બીજું મંદિર આવી રહ્યું ઉપર. બંને મંદિરે જશું. જોરાવરભાઈ તો જો अभी तो तैयार हो रहा हूँ मैं. આપણે તો જો સિમ્પલ લુક છે. આપણે તો ચપ્પલ, પેન્ટ, શર્ટ. એટલે ઇન મારવાની ઈચ્છા હતી પણ હવે વિચાર નથી મારું. ભાઈ કંઈક યુઝ કરે છે કંપનીનું વસ્તુ. અમે પ્રમોશન નથી કરવા માંગતા પણ તમને બતાવી દઈએ છીએ. દોસ્તો અમે બગુડા મોગલમાના દર્શન કરી લીધા છે. અંદર વિડીયો શૂટ કરવાની મનાઈ હતી એટલે વિડીયો શૂટ નથી કર્યું. બહુ જ મસ્ત જગ્યા છે, ધાર્મિક જગ્યા છે, અને શું કહેવાય, મનને શાંતિ આપે એવું. હા, બહુ સુકૂન મળે. સુકૂન મળે. Let's head from Bhaguda to Ucha Kodda, a short 21-kilometer drive. Let's go! અત્યારે અમે આવી ગયા છીએ ઊંચા કોટડા ચામુંડા માના મંદિરે. અને અહીંયા બીચ જેવું છે. જો પાછળ દરિયો દેખાય છે. બીચ પર બધા ખાવા બેસ્યા છીએ. જો હવે અમે પ્લાન કર્યો છે કે અહીંયા માતાજીના મંદિર સુધી જવામાં શાયદ વાર થશે, તો અહીંયાથી જ દર્શન કરી લઈએ છીએ અને અમે નીકળી જશું સીધા. હવે ક્યાં જશું? હવે અમે અહીંયાથી સીધા ઊંચા કોટડાથી બગદાણા જઈશું. દોસ્તો અત્યારે અમે આવી ગયા છીએ બગદાણા બાપા સીતારામ મંદિર. જો મંદિરનો નજારો બતાવો. દોસ્તો બસ હવે ફાઇનલ દીવ પહોંચવાના છે. દીવ અહીંયાથી લગભગ કેટલું રહ્યું સંકેતભાઈ? બસ હવે 18 કિલોમીટર બાકી છે એવું કહે છે, એટલે નજીક આવી ગયા. So guys, finally we are in DIU करे, sorry. Seriously, તો દીવમાં તો આવી ગયા છીએ પણ અત્યારે અહીંયા પ્રતિબંધ છે પાણીમાં જવાનો, કેમ કે આ જો મોજા બહુ ખતરનાક આવે છે. જો કોણ એટલે તો જવા દે છે, બાકી અંદર નહીં જવા દેતા એમ. તો દોસ્તો અહીંયા થાકેલા બાકેલા કપડાં ચેન્જ કર્યા વગર, બીચના કપડાં પહેર્યા વગર, ફોર્મલ વગર થયેલા ખાલી જોવા માટે જ આવ્યા હતા. પણ બહુ મતલબ કે બહુ પવન છે અને બહુ વધુ પડતું પાણી છે, એના કારણે બધું રાઈડો બંધ છે. પછી અંદર પાણીમાં ઉતરવા નથી જતા, તો બીચની મજા શું. પણ અમે બી ચોમાસાના ટાઈમે આવ્યા એટલે મારી બી ગલતી કહેવાય. પણ જોઈએ છીએ સવારે, અત્યારે કંઈક રોકાઈ જશું, પછી સવારે વહેલા આવશું, ફરી ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી કરીશું. બાકી તો પછી જોરાવરભાઈ ને અત્યારે રાતનું શું પ્લાન કરે છે ખબર નહીં. ભાવેશભાઈ કઈ જણા पार्टी सार्टी कर देंगे. દોસ્તો અત્યારે અમે આવી ગયા છીએ, રૂમ બુક કરી છે. આપણા ભાવેશભાઈ ફ્રેશ થઈ ગયા છે, ઉમેશભાઈ થઈ ગયા છે, જોરાવરભાઈ બી ના એવા ગણના છે, અંકિતભાઈ બી ના એવા ગણના છે. 2500 રૂપિયામાં રૂમ મળી છે, સસ્તી છે. આમ 2500 ની 2000 રૂપિયામાં મળી છે, સસ્તી છે આટલા જણ માટે. ફૂલ પાછી એસી વાળી છે. ચલો હવે જમવા જઈશું. જમી અને મારા થોડાક લોચા થઈ ગયા. જો બતાવું તમને. ખુલ્લી વધારે પણ મસ્ત લાગ્યું. ઓવર સાઈઝ છે. પણ મસ્ત લાગ્યું. ખૂબ મજા આવી રહી છે. દીવમાં કેવું ફિલિંગ થાય છે? ગોવા જેવું તો ફિલિંગ થાય જ છે. ખરેખર મસ્ત લાગે છે આમ દીવમાં. પણ અત્યારે થોડુંક વરસાદના કારણે ભાઈ એવું કશું નથી, બધું કમ્પ્લીટ જ છે. મતલબ કે અમુક વસ્તુઓ બંધ છે એના કારણે. અને હવે જમવા નીકળ્યા છીએ, તો ચલો
જમવા અને જઈએ એ તો આપણે કોણ દિવસમાં રીલા? થાકેલા હતા જોરાવર? અત્યારે નહીં ધોઈને ફ્રેશ થાય એટલે કેવું આમ મસ્ત લાગ્યું તો બધાથી પહેલા ઉતર્યો ના ગાડી બી જોડે આવી ગયા છીએ અમે અત્યારે હોટલમાં હવે ખાઈને પછી મળીએ તો દોસ્તો તમને માછલીઓ બતાવું છું પેલી મોટી જો અને આ બહુ મોટી છે મારી બાજુ પેલી મોટી જો દેખાઈ રહી બધી અલગ અલગ આટલી નજીકથી તો પેલી બાજુ આ બહુ ડરાવની લાગે આ શાર્ક છે જો સારું તો સૌથી ડેન્જર કઈ હા ભાઈ નીચે વાળું બધાથી ક્યુટ આજી હે બધાથી ક્યુટ આજી નહીં ડેન્જર આ હોય સૌથી ક્યુટ અને આ સૌથી ડેન્જર તો બસ જમી લીધું છે ફાઇનલી અને વાગ્યા છે કેટલા રાતના 11 વાગ્યા છે હવે રાત્રે સૂઈ જઈશું અત્યારે હવે રૂમ પર જઈને સૂઈ જશું અને સૂઈને પછી સવારમાં દીવ ફરીશું પહેલા ઉઠી જવાના 5 વાગે ઉઠી જવું પડશે પછી તાપમાં ફરવાની મજા નહીં આવે. અને આ હોટલ હતી ગંગા સાગર અને બિલ બી બહુ મસ્ત મતલબ કે ખાવાનું બી સારું હતું અને ટેસ્ટ બી સારો હતો અને બિલ બી પરફેક્ટ મતલબ આપણા બજેટમાં બન્યું ગુજરાતીના ટૂંકમાં એમ હા મતલબ કે ઓવર નથી બની ગુડ મોર્નિંગ જોરારભાઈ ઉઠી ગયા છે હું ઉઠી ગયો છું ને હવે આ લોકોને બધાને ઉઠાડવાનું છે ચલો ઉઠાડી દઈએ રેડી થઈ ગયા છીએ આપણે હવે અને આ બધા જુઓ ભાવેશભાઈ ઉભી રહ્યા છે જોરારભાઈ ઉભી રહ્યા છે હા બોલ ને તો ગાઈસ ગુરુશભાઈ પણ તૈયાર થઈ ગયા છે અને વાવ બ્યુટીફુલ દોસ્તો ફાઇનલી રેડી થઈ ગયા છીએ આપણો સ્ટોરીઓ બી રેડી છે આ બધા રેડી છે જોવા ભાવેશભાઈ બી રેડી છે બીચ વાળી ટી શર્ટ પહેન કે અમારે થોડી બોડી ઓછી છે એટલે ના પહેરાય ઉર્વિશભાઈને પહેરાય પણ ઉર્વિશભાઈ નથી પહેરતા એ વસ્તુ એવું બધું નથી પહેરતો જોરાવર છે ઉપર જોરાવર તો આવી ગયો ને જોરાવર અંદર છે અંકિત એકલો બાકી છે તો guys, અત્યારે હવે ચા પીવા માટે આવી ગયા છીએ ચા નાસ્તો કરવા માટે गाइस अब हम जा रहे हैं कहाँ पे फिर से वो बीच पे जा रहे हैं कल जहाँ पे गए थे वहाँ पे और अंकित भाई का पीछे सेटअप लग चुका है ट्रेडिंग का वो यहाँ कल तो थोड़ा डे खराब था लेकिन आज पता नहीं कैसा चल रहा है कल तो बोल रहे थे क्या तो बोल रहे थे 700 रुपया लॉस में हूँ અમે ઘણી મોજ કરીએ પણ મોજ કરવામાં ચક્કરમાં ગરમી બહુ નડે है यहाँ पे मैंने और राजेंद्र भाई ने सेम कपड़े करे हैं और यहाँ पे चना 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 रवि भाई હવે હિન્દી પરથી ગુજરાતી બોલો કેવું લાગી રહ્યું છે દેવની મજા કે ખૂબ મજા આવી રહી છે દેવની મજા કે દેવની સજા દેવની સજા છે અત્યારે અંદર પાણીમાં ઉતરવા નથી મજા બી છે સજા બી આપણા સાહેબ છે પાછળ જોઈ લો સિક્યુરિટી અત્યારે ગરમી પેલું છોકરાને પેલા અંદરજી મિલ લેવાની એક વાર તપી જવાના કેવું લાગે મજાક સજા અહીંથી નીકળવું હવે એક રીલ બનાવી મજાક સજા મજાક સજા મજા કે સજા મજા 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 ના નહીં મળવાની નામ जूस पिला दो कौन जोजो हाँ डूंगरी का जूस पिला दो डूंगरी का રીલ બનાવી રીલ तो गाइस गन्ने का जूस पी लो एसीपी प्रतिमा तो गाइस गन्ने का जूस पी लो यहाँ पे मौत सिर्फ एक ही आदमी कर रहा है वो ये रहा ये शैतान बच्चा अपनी हरकतों से बाज नहीं आ रहा ध्यान से देखो इसे क्यों रे मैंने सड़ा है तू तो गाइस अभी दूसरे बीच पे जाने तो दोस्तों દીવ ફોર્ટ આવી ગયા છીએ એક પર પર્સન 100 રૂપિયા ટિકિટ છે અને ગૂગલ પે મતલબ કે ઓનલાઈન હોય તો જ લેશે બાકી તો ઓનલાઈન જ લે કેશ નહીં ઓનલાઈન જ ચાલશે ઓનલાઈન પડતો ના मन नहीं लागતું તું તે हाँ मित्तल तू तो भूल ही जा भाव कुछ देता है ना टूटे तो है થોડું ખોલ દે
કે નીવડે નીવડે તો ખોલે છે એટલે કોકનો ફ્રીમાં બોટલાની પત્તર અહીંયા ગંગેશ્વર મહાદેવ ટેમ્પલ આવ્યા હતા. બહુ મસ્ત નજારો છે, બહુ મસ્ત મંદિર છે. લગભગ અહીંયા જે મંદિર છે એ પાંડવો દ્વારા બનાવવામાં આવેલું એવું કહેવામાં આવે છે. તો દોસ્તો હવે ફાઇનલી પહોંચવાના છીએ સોમનાથ. 5 કિલોમીટર બાકી છે સોમનાથ. અહીંયાથી સોમનાથ જઈશું. હા, ફટાફટ એવું લાગ્યું તને ચોરે? ના 5 કિલોમીટર બાકી. કેટલી વાર થોડીક વારમાં આવી જાય એવું નહીં લાગ્યું તને? હા કેવું લું બનાવો સિરિયસલી લે? મહાદેવની સોગંદ. મહાદેવની સોગંદ. બસ સૌથી પહેલા બીચ પર જઈશું, બીચ પર ચીલ કરશું, ચીલ કરીને પછી પાછા આવીશું હોટલમાં જમીન પછી પાછા રોકાઈ જઈશું, પછી સવારમાં દર્શન કરી નીકળી જશું. હે ને? ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છીએ સોમનાથ. હવે અહીંથી જશો સીધા બીચ ઉપર. ક્યાં જશું? तुम्हें शर्म है कुछ शर्म आया है? ચાલો બીચ પર જઈને મળીએ. ચાલો. તો દોસ્તો બીચ પર લગભગ 6 વાગ્યા સુધી એન્ટ્રી હોય છે સાંજના. અત્યારે એન્ટ્રી નથી તો બી અમે આવ્યા છીએ એટલે મતલબ કે આ બીજી બધી એક્ટિવિટી બંધ થઈ ગઈ. ઊંટ છે, પછી જે એક્ટિવિટી હતી એ બંધ થઈ ગઈ, રાઈડો બાઈડ બધું. અને આ સાઈડ જો હનુમાન દાદાની મૂર્તિ દેખાય છે મસ્ત. પાછળ આવી રહ્યું મંદિર. આપણે પેલી વખત આવેલી વખત બધું અલગ હતો માહોલ નહીં? બહુ અલગ હતો. કેસા માહોલ છે બધા. ગાઈસ હવે આવી ગયા છીએ અમે રૂમમાં. રૂમ મળી ગઈ છે. હવે અહીંયા અત્યારે આરામ કરીશું, પછી સવારમાં નીકળી જઈશું. ક્યાં? સોમનાથ મંદિરે. वाओ ब्यूटीफुल સોમનાથ મંદિર જઈને પછી ગીર. તમારે એવું બ્લેકઆઉટ નથી? ચાલો મળીએ. એકદમ ગાઈસ રેડી થઈ ગયા છીએ બધા અને હવે નીકળી ગયા છીએ આપણે. ક્યાં નાનું ક્યાં જવા માટે? બોલ બોલ. મંદિર. મંદિરે જવા નીકળી ગયા છીએ. આ રહ્યું જો સોમનાથ મંદિર લખેલું છે. આ બ્રિજ હતો, બ્રિજની પાછળ હતી આપણી હોટલ આદિત્ય મંગળશ્રી. ચલો ત્યાં જઈને મળીએ. ત્યાં જઈને તમને બતાવીશું બધી વસ્તુઓ. શું છે ઉર્વેશભાઈ ત્યાં ફરવા લાયક? સોમનાથ અને બીચ દર્શન કરવાનું મંદિર તો ખરું જ એના સિવાય. બીચ છે અને એક પ્રાચીન બીચ છે ને પ્રાચીન મંદિર છે. ચાલો. આ તો અલગ છે ને, પેલા નો ને એ જ છે. આપણે નાસ્તો કરવા જવાનું ભૂલી ગયા. નાસ્તો અહીંયા ગમે તો ચા પી લેશું, નાસ્તો કરી લેશું. બીચ ઉપર જ ના નાસ્તો મળે તો બીચ પર જતા રહેશું, બીચનું ખારું પાણી પી લેશું. બીજું તો હું. ચલો ખારું પાણી પીને આજે જિંદગી કાઢીશું. ખારા પાણી ખારા સમંદર મીઠે. તો ચલો મોબાઈલ હવે અમે એક પર્સમાં મૂકી દઈએ છીએ, કેમ કે અંદર મોબાઈલ લેવા જવા દેતા નથી, લઈને જવા નથી દેતા. જય મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. ગાઈઝ હવે આવી ગયા છીએ બીચ પર. મંદિરમાં તો દર્શન કરી લીધા ને ભાવેશભાઈ પહેરી છે ટોપી. ચા પી લઈએ, ચા નાસ્તો કરી લઈએ, પછી જઈશું બીચ પર. મંદિરમાં તો મોબાઈલ લેવાની પરમિશન નથી એટલે નતા લઈ ગયા. નહીં નાનું નતા લઈ ગયા. કટી કદે ચાલો ભાઈ, બાય બાય. તો ફાઇનલી પાવભાજી આવી ગઈ.
એવરેજ. મેં તો જો ટેસ્ટ નથી કર્યો પણ સારી જ હશે. ચામો બોલના તો દોસ્તો બહુ મોટા મોટા મોજા આવી રહ્યા છે. કયું કૂતરું આવ્યું છે ભાઈ? તો ચલો મારી જીવતી સમાધિ બનાવીએ. ચલો હેડો લો વિડીયો ઉતાર. Hello, shulululu. Hello guys. I am under the sea. તો ગાઈસ દરિયા કિનારે તો બહુ મજા આવી અને હવે ફરીવાર ફ્રેશ થઈને હવે ફરી જઈએ છીએ પાછા પ્રસાદ લેવા માટે. એટલે કારણ કે ક્યાંનો લીધો નતો પ્રસાદ, હવે પ્રસાદ લઈ લઈએ. હવે અહીંયાથી જશું ડાયરેક્ટ ગીર. ગીરમાં તમને નાખો ને યાર, અમે નથી પહેર્યા તો અમે ચશ્મા પહેરો છો યાર. કટ. અમે ત્યાં પહેરીએ તો તમારે નહીં પહેરવાના, અમે પહેરીએ તો તમારે નહીં પહેરવાના. હવે અહીંથી જઈશું ગીર. ગીરમાં તમને બતાવીશું. શું બતાવીશું? લાયન કે ટાઈગર? ટાઈગર. સિંહ બતાવીશું, સિંહ. ચલો મળીએ પછી. વાતાવરણ અત્યારે અમે ગીરમાં પહોંચી ગયા છીએ. ગીર આવી ગયા છીએ. સુંદર લાગે, બધું મસ્ત લાગે. બસ ચારે સાઈડ જંગલ જંગલ છે. ખાલી એક સિંહ જોવા મળી જાય તો મોજ પડી જાય બાકી. અને પેલા લોકો ત્યાં આઈસ્ક્રીમ લેવા ગયા છે. ભાવેશભાઈ અહીંયા ગેસ પુરાવે છે. ચલો ડાયરેક્ટ હવે તમને સિંહ જ બતાવું છે. મારા બાકી બીજું કંઈ વ્લોગમાં બતાવવું નથી. ચાલો અત્યારે છીએ અમે ગીર અને અત્યારે બેસી ગયા છીએ જંગલ સફારી કરવા માટે આ ગાડીમાં. વિશભાઈ છે, હું છું, આયરા આપણા 3 બીજા આગળ 3 જણ છે. ચલો બતાવીએ સિંહ મળે છે કે નહીં એ જોવાનું છે. सिंह तो नहीं मिला, लेकिन सिंह का पापा मिल गया है. भाई को ज्यादा डर लग रहा है. डर का दूसरा नाम भाव है. કઈ સિંહ બી મળ્યો નથી. વી આર ફૂલેડ ચીટેડ. આ જો જઈએ છીએ આગળ. તો ગાડી પંચર થઈ છે ગીરમાં અમારી અને ફરી ટાયર ચેન્જ કરી દીધું છે અમે. અહીંયાથી આ કેરીની દુકાન હતી તો કેરીનો ભાવ પણ આ લોકો આપણે ત્યાં હોય એટલો જ ભાવ કહે છે આ લોકો. કેટલા કહે છે જોરારભાઈ? 10 કિલોના 700 ને 5 કિલોના 500. આપણે ગોધરા જે માર્કેટમાં મળે છે એ જ ભાવ કહે છે. શું કરીએ પણ કહો. 98 એટલું લીધું છે, બાકી તો 10-15 રૂપિયાનો ફરક છે, પણ એટલો ફરક ના બરાબર. 5 કિલોના 500 ને 10 કિલોના 700 તો કયો એ લાગ્યો? અને આ હું કહેતો 100 રૂપિયા બોલ. તો ગાઈઝ રાતના 9:30 વાગ્યા છે અને અમે હવે અત્યારે શું કહેવાય ગીરથી નીકળ્યા. ગીરમાં તો સ્કેમ થઈ ગયો અમારી જોડે. 1500 રૂપિયામાં ખોટી ટિકિટ લેવડાવીને કશું સિંહ બી જોવા ના મળ્યો. અને હવે ગીરથી ડાયરેક્ટ સીધા નીકળીને અમે જુનાગઢથી પછી જઈશું કઈ જવાનું? વીરપુર ને વીરપુર જઈશું. પછી વીરપુર જઈને બતાવીએ. અને હે ને કઈ આપણે ગયેલા આવડે ગીર ને, ગીર જાઓ ને તો પેલા જે જટવાળા આવે ને એમની જોડે કોઈ દાડો બેસતા ના 1500 રૂપિયા ઓછા લાવે એવાના ચક્કરમાં. બરાબર
કઈ જગ્યાએ જવાનું રોહિતભાઈ કીધું? ત્યાં સ્પેશિયલ સરકારી પાર્ક હોય ત્યાં જ જવું. મતલબ કે 100 રૂપિયા ટિકિટ લેશે. 100 રૂપિયા ટિકિટમાંથી તમને બસમાં બેસાડીને લઈ જશે અને સિંહ બતાવશે. પણ જે પ્રાઇવેટ રોડ પર ઊભા હોય જે લોકો સફારીવાળા, એ લોકો જોડે બેસવું નહીં. ડાયરેક્ટ ના બેસતા, પહેલાં ત્યાં જજો સફારી પાર્કમાં. ત્યાંથી ટિકિટ લઈને સિંહ જોવા જજો. બાકી એ લોકો તમારો કાપી નાખશે. બરાબર? તો દોસ્તો અત્યારે આવી ગયા છીએ અમે જુનાગઢમાં. જુનાગઢ અને અહીંયાથી ગિરનાર દેખાય છે, પણ ત્યાં અંધારું છે એટલે તમે દેખાય નહીં, ખ્યાલ નહીં આવે. અમને થોડું દેખાય છે એટલે વિડીયોમાં તો શું બતાવીએ. પણ આ જો આ જે સર્કલ છે, સર્કલ જોઈ લો તો તમને ખાતરી થઈ જાય કે ના ખરેખર અમે જુનાગઢમાં જ છીએ. અને હવે અહીંયા અમે અત્યારે તો ગિરનાર જવાનો કોઈ પ્લાન નથી, કેમ કે પછી અહીંયા એક નાઇટ રોકાવું પડે, પછી સવારમાં વહેલા જવું પડે, એટલે એક દિવસ આખો બગડી જાય. કંઈ નહીં, ચલો હવે સીધા અહીંથી વીરપુર જઈએ. વીરપુરથી પછી સાળંગપુર, સાળંગપુરથી પાવાગઢ ને પાવાગઢથી ઘરે. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે. અને લાઇક ના કર્યું હોય વિડીયોને તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બી કરી દેજો. બરાબર? સાળંગપુરમાં પહોંચી ગયા છીએ. સાળંગપુરનું બસ સ્ટેશન આવ્યું જો. હવે ચા નાસ્તો કરીને પછી સીધા જઈશું મંદિરમાં. બધા ચીટિંગ કર રહા હે. કઈ જગ્યાએ? 2-3 જગ્યાએ ચા પીધી ને હવે પાછો કે હું ચા નહીં પીતો. બધા જ આપણે ચા પી જઈએ. ના નહીં પીધું ને. ગળમાં જોડે બેન પી દે, હું તો નહીં પીતા એમ કરે મને હા. એટલું યાદ નહીં મને. એના પછી પીધી જ ને. આપણે જો તો દોસ્તો આવી ગયા છીએ સાળંગપુર મંદિર પર અને હવે જઈશું મંદિરમાં. આ પાછળ જે પેલું શું કહેવાય, ઓ યાર પાછળ શું છે? હોસ્ટેલ છે. હોસ્ટેલ નહીં, આ અતિથિ ગૃહ છે સાળંગપુર મંદિરનું. ફ્રીમાં છે. એક વાર કોઈ વાર ગયા નહીં એટલે ખ્યાલ નથી યાર મને. ફ્રીમાં જ છે, ફ્રીમાં જ છે. ફ્રીમાં હશે કદાચ, અમુક ચાર્જ હશે. ફ્રીવાળું તો પેલ બાજુ છે. મંદિરમાં આવી ગયા છીએ. ફાઇનલ દર્શન થઈ ગયા છે. નમા નીકળીએ છીએ. हम जाते हुए झगड़ा ही हो जाता है. તો દોસ્તો અહીંયા હમણાં શોપિંગ કરી લીધી. ઝઘડો થયો તો દુકાનવાળા અને કસ્ટમર છે. તો દુકાનવાળો કે ભાઈ લેવું હોય તો લો, નહીં તો બહાર નીકળી જાવ એમ કહેતો હતો. તેવું તો ના કહેવાય. અમે અમારી જોડે નતો થયો, બીજા જોડે થયો. કેમ નતો આવતો એટલે 20 રૂપિયા બધા અહીંયાથી મસ્ત મસ્ત મૂર્તિઓ લઈ લીધી, ફોટો ને હનુમાન દાદાનો મસ્ત ફોટો 500 રૂપિયાનો. હનુમાન ચાલીસા લીધો ને કને લીધો? મેં લીધા. મસ્ત હે નહીં? હા. તો દોસ્તો દર્શન કરી લીધા અને શોપિંગ પણ કરી લીધી. હવે અમે સીધા અહીંથી નીકળી જઈશું પાવાગઢ જવા માટે. વચ્ચે ક્યાંક બ્રેક લઈશું અને સીધા જઈશું પાવાગઢ. તો બને રહેજો બ્લોગમાં. પાવાગઢનું પણ નજારો તમને બતાવીએ. તો દોસ્તો હરિઓમ દાલ બાટીમાં હોટલનું નામ હતું. બહુ મસ્ત હોટલ હતી. જમવાનું બી બહુ મસ્ત હતું. જમી લીધું ને હવે નીકળ્યા છીએ સીધા અહીંયાથી જશું ક્યાં? અરે પાવાગઢ. જય માતાજી. આપણે આવી ગયા છે હાલોલ અને કઈ જવાનું છે હવે? લાસ્ટ બસ હવે જગ્યા પાવાગઢ છે લાસ્ટ આપણું ફરવાનું સ્ટેશન કે સ્થળ કો જે કોઈ. લાસ્ટ મહાકાળીમાનું મંદિર છે ત્યાં જઈશું અને દર્શન કરીશું. અત્યારે હવે વિચારીએ છીએ લિફ્ટમાં જઈએ કે પછી લિફ્ટમાં જઈએ કે પછી ચાલતા જઈએ. ચાલતા જવાનો પ્લાન शर्म है कुछ शर्म आया है હતો, પણ હવે ગરમી વધારે લાગે છે એટલે કદાચ લિફ્ટમાં બેસીને જતા રહેશું. જોઈએ હવે શું થાય છે. જોરારભાઈ તમે 2 શબ્દ કહી દો. લિફ્ટમાં જશું ભાઈ, ચાલવાની આપણી તાકાત બી નથી એની. આવે થાકી ગયા બધા. આ બાદલભાઈ ને ભાવેશભાઈ એકલા ખાલી ચાલતા જવા કે તો એ લોકો ચાલતા આવે ઉપર. હું રવિભાઈ, આપણે છોટા ડોન બધા આપણે લિફ્ટમાં જાઉં. બરાબર જવાનું है. ट्रिप वाली गाड़ी का हालत देख लीजिए आप. देखो जूता है पग में, बैग है इधर, ये देख लो कुछ खाली नहीं. किसे भी देखो ये उठाई अरे आवा था એકલો એમને નહીં જવાનું, બધું લઈને આવવાનું. તો ગાઈસ ફાઇનલી પાવાગઢ આવી ગયા છીએ
આપણી બધી ટીમ આવી રહી. ઉરુષભાઈ છે, ભાવેશભાઈ છે, જોરુભાઈ એમ કહેવાનું. મોરુભાઈ છે અને આ ગધેડા છે એમની પ્રજાતિના જગલો. બેસી ગયા છીએ અને સોરુને બીક લાગી રહી છે. પવન લાગે તારો. અલે ના યાર બંધ કરો બધા બંધ કરી કરીને આ બંધ ના કરાય તો ખુલ્લું રાખવાનું હોય. એ તો આને બંધ હતું એમ. લીપ આપણે અરે આ તો સુકા થાય લ્યા. જો આ બીજી લીપ તો આવે છે. આપણી રીતે સેફટી જોવાની ભાઈ સોરુ ઉપર જો. લાગે યાર લીપ હા, હા. અને આ ભાવેશભાઈની બોડી બહુ છે. 110 કિલો, આ 110 કિલો. કોઈ બાર ઉડીયો ઓલો પોળો તોડો કિલો વજન લાવ આ બાજુ પાછળનો નજારો બતાવો. આવો. કોઈ એવું જ છે રામ અને આ બાજુ બહુ ખતરનાક વ્યૂ આવે. અલે આ ઈ તો કેટલું મસ્ત. ઓય, અહીં તો જવાનું હે ને રસ્તો. આપણે તો જ્યાં જ નહીં કોઈ. આ ભદ્રકાળી મંદિર પેલું દેખાય જો તો અહીંયા આપણે દોસ્તો હવે અંબાજી કઈ સોરી પાવાગઢથી રિટર્ન વળી ગયા છીએ. ફરી લીપમાં રિટર્નમાં બેસી ગયા છીએ. જો આ સાઈડ આવો નજારો છે, કંઈક બહુ ખતરનાક નજારો આવી રહ્યો છે. બહુ મસ્ત છે એમ બોલો બહુ મસ્ત નજારો છે. આપણો હાથ બહાર ના કાઢો પડી ગયેલી છે અહીંયા જે એક્ઝેક્ટ આટલે જ ખબર હે? એ વખતે લિફ્ટ બંધ કરી દીધેલી પછી અને એક વખત કેબલ તૂટેલો કયો ટાઈમ એ તો અરે આવી વાતો હું કરો એ તો યાર. પેલો લ્યા. કેબલ તૂટેલો પણ પડેલી નીચે જઈને વાત ના કરજો, જે બાવા વાત કેબલ કરવી હોય એક લિફ્ટ જ યાર. તૂટી ગયેલી આખી. એક લિફ્ટ એ તો પેલે લ્યા સામાન લઈ ના જાવ. એ નહીં ના, આ રૂટની બી. આ ના આ રૂટની બી કેબલ તૂટેલી. તૂટેલો આ લિફ્ટ. ચાર જણ હતા એમાં શું 3 જણ ઘાયલ નતા થયા, એક મરી ગયેલો. હા હાચું તા આપણે તો આવી ગયા આ તો લ્યા. આ તો લાગે આ તો તૂટી જાય આ તો નેનો ટેકનોલોજી થોડી અલે આ બોલો ને થોડું વિચાર નીચે જઈને બોલો ને એટલે પણ હમણાં નહીં તૂટવાનું આવડે તો ટેકનોલોજી બહુ હાઈટેક થઈ બોલ ડેનિયા તારું કેવું હે તારું કેવું હે માતાજી પર ભરોસો. તારું કેવું બોલ ફૂલ ભરોસો. બસ તો બીક છે ને નહીં બાવા. પણ આ બી કેમ ડેનિયાન પૂછો ડેનિયાન પૂછો તારું કેવું ભાઈ તારું કેવું આ વાત વિશે ફોન આપી દો તો દોસ્તો બ્લોગ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ પણ કરી દેજો કે કઈ જગ્યા તમને બેસ્ટ લાગી. બસ મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય માતાજી.